હલો, જય શ્રી કૃષ્ણ. જો આજે બનાવવું છે પંજાબી શાક કાજુ કરીનું. તો એના વઘાર માટે મેં લીધા છે લાલ સૂકું મરચું લીધું છે, જીરું છે, વરિયાળી છે, તમાલપત્ર છે, મોટો એલચો છે અને શું કહે લવિંગ છે અને નાની એલચી એટલું નાખવાનું છે. અને જો ત્યાંથી તમને દેખાતું હોય તો, જો વર્ષ ન હોય તો આવું થાય શૂટિંગ કરવાનું. આપણે લઈશું, બધાએ બહુ કમેન્ટ કરી છે મને ઘી માટે, તો હું તમને ચોક્કસ બતાવીશ. ઘી થોડું ખલાસ થઈ જાય પણ બનાવું ને કે દહીં જેવું થોડું બનાવીશ કે. તો કુકરમાં લીધું છે ઘી. જો આ ઘી નાખ્યું છે, આવી ગયું છે. તો બધો ખડા મસાલા હતા એ બધા નાખી દીધા. ટામેટા નાખી દેવાના અને ઓનિયન. આપણે કાંદા ટામેટા વઘારી નાખ્યા, એટલે બધા ખડી મસાલા નાખીને પછી એમાં થોડાક કાજુ અને થોડાક તલ નાખી દેવાના. પછી 1 ચમચી જેટલી હળદર નાખશું અને 1 ચમચી નમક નાખી દેવાનું. મારે કુકર થોડુંક આખું ભરાઈ ગયું છે એટલે હલાવવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે આને બધું મિક્સ કરી હલાવી નાખવાનું. પાણી નહીં નાખવાનું, પાણી વગરનું કુકર બંધ કરી દેવાનું. જો આ ગ્રેવી મસ્ત 2 સીટીમાં ચડી ગઈ છે. એટલે આ બધા પાન કાઢી નાખવાના અને પછી એને ગ્રેવી કરી નાખવાની. હું છે ને બહાર છે ને બરફમાં ગ્રેવી ઠંડુ કરવા મૂકી આવીશ એટલે ફટાફટ થઈ જાય. ચાલો આપણે આનું ગ્રાઇન્ડ કરી લઈશું. મસ્ત બરફમાં ઠંડુ કરી આવીશું. તો એ જ ગરમ તો રહી જ ગયું છે. હવે જાડો ગૌણો લઈ અને એમાં ગાળી નાખવાનું. જો આટલો કૂચો નીકળશે. ખાસ ગાળવાની હોય કે બહારની ગ્રેવી જોતી હોય એવી જો કરવી હોય ને તો ગાળવાની ખાસ ગ્રેવીને આવી રીતે ગાળી નાખવાની. તો આટલું બધું ઘી લેવાનું છે. 1-1.5 તો એ નડે છે એટલે નથી નાખતી બધે. લો કરવાનું ઉડવા મળવાનું બાપા. થોડી ગ્રેવી ચડી જવા આવે એટલે આ લાલ મરચું નાખી દેવાનું. મેં પહેલાંમાં જરાય મરચું કે અને આદું તો અમે ખાતા જ નથી, તમને ખબર છે. અમે નહીં એટલે વર્ષને તો કસૂરી મેથી નાખી દઈશું અને પછી આને ચડવા દઈશું. જો આટલું સ્ટ્રગલ ને આટલો ગેસ બગડે ને ત્યારે આવું શાક થઈ રહી. પણ તમે જોઈ શકો છો કે બધું જ ઓઇલ ઉપર આવી ગયું છે અને મસ્ત મજાનું આપણું પંજાબી શાક રેડી છે. આમાં હર્ષ પનીર નાખશો કે આ કાજુ કરીનું શાક છે, પણ અમારા હર્ષભાઈ કાજુ નથી ખાતા એટલે કાજુ સાઈડમાં કાઢી અને એ પનીર નાખશે.